નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। નમસ્કાર મિત્રો, પશુપાલકો માટે ખુશીના સમાચાર। બનાસ બેંક દ્વારા પશુપાલકોને ₹50,000 સુધીનું ધિરાણ 0% વ્યાજ દરે મળી રહે તે માટે માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડનો પણ અમિત શાહ શુભ પ્રારંભ કરાવશે। વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું કે સહકાર ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ અને ગ્રોથ થઈ રહ્યો છે। 3 નવી સહકારી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી બનાવવાની સાથે બધી સહકારી સંસ્થાઓ કોઓર્ડિનેશન થાય તેવી કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની સૂચના હતી। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો દેશભરમાં કોરોનાના 441 નવા કેસ નોંધાયા હતા। આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોઈ મૃત્યુ નોંધાયું નથી। તમને જણાવી દઈએ કે દેશમાં મૃત્યુ આંક 5,33,412 પર છે। દરમિયાન સક્રિય કેસોની કુલ સંખ્યા સોમવારે 3,919થી ઘટીને 3,238 થઈ ગઈ છે। મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ તેજીથી ચાલી રહી છે। 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે। આ માટે દેશ વિદેશમાં વસતા મહાનુભાવોને આમંત્રણ મોકલાઈ રહ્યા છે। હાલ એક વાયરસ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રામલલ્લા માટે દુનિયાના સૌથી અમીર લોકોમાંથી એક મુકેશ અંબાણી અને તેમના પત્નીએ સોનાના 3 મુકુટનું દાન કર્યું છે, જે 33 કિલો સોનામાંથી બનાવવામાં આવેલા છે। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણને લઈ ગુજરાતમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળતો હોય છે। બાળકો, યુવાનો અને વડીલો પણ પતંગની મોજ પૂરી માણતા હોય છે। ભારત અને પાકિસ્તાન બોર્ડર પર પણ પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। નડાબેટ ખાતે આ માટે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને અનિલ ઠાકુર, આઈજી ફ્રન્ટિયર હેડક્વાર્ટરનો ખુલ્લો મૂક્યો હતો।